ચોમાસાની સિઝનમાં વરસાદ પડતો હોય ત્યારે આપણને બધાને ગરમાગરમ ગોટા, ભજીયા કે દાળવડા ખાવાની ઈચ્છા થાય છે. તો આજે આપણે ફરસાણની દુકાન પર કે લારી પર મળે તેવા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ગરમાગરમ દાળવડા બનાવીશું. આ દાળવડા બનાવતી વખતે આપણે ખીરુમાં સોડાનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ, તેમ છતાં તે અંદરથી એકદમ પોચા તૈયાર થશે. તો દાળવડાની પરફેક્ટ રેસીપી જાણવા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. 2 થી 3 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા દાળવડા બનાવવા માટે મેં અડધો કપ મગની મોગર દાળને 4 કલાક પહેલાં સાદા પાણીમાં પલાળી રાખી હતી. દાળ આ રીતની સરસ પલળીને ફૂલે એટલે તેમાંથી બધું જ પાણી નિતારી તેને 2 થી 3 વખત પાણીથી સરખી રીતે ધોઈ લઈશું. પછી તેને એક ચાળણીમાં કાઢી અને 10 મિનિટ માટે કોરી થવા દઈશું. આ રીતની દાળ સહેજ ભીની રહે એટલે તેને એક મોટા મિક્સર જારમાં કાઢી તેમાં તીખાશ માટે 3 નંગ સમારેલા લીલા મરચાં અને 2 ઇંચ છોલીને સમારેલું આદું ઉમેરીશું. જે લોકો લસણ ખાવાનું પસંદ કરતા હોય તેઓ 2 થી 3 કળી લસણ પણ ઉમેરી શકે છે. હવે દાળને આપણે અધકચરી વાટી લઈશું. વાટતી વખતે તમને જરૂર લાગે તો 1 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો. પણ દાળ વધુ પડતી ફાઇન ન વાટવી, એટલે કે ખીરું પાતળું ન બનવું જોઈએ. આ રીતનું ઘટ ખીરું બનાવ્યા પછી તેને એક બાઉલમાં કાઢી લઈશું. બધી સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. પછી તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી મીઠું અને ફ્લેવર માટે 5 ચમચી હિંગ ઉમેરી દાળને એક જ દિશામાં 7 થી 8 મિનિટ માટે સરખી ફેંટી લઈશું. આ રીતે ખીરુંને ફેંટવાથી તે ફૂલીને હળવું બનશે અને પરિણામે દાળવડા અંદરથી સરસ સોફ્ટ તૈયાર થશે. ખીરું સરખું ફેંટાયું છે કે નહીં તે ચેક કરવા માટે પાણી ભરેલી વાટકીમાં થોડું ખીરું ઉમેરી જોવું. જો તે પાણી ઉપર તરે તો સમજવું કે ખીરું બનીને તૈયાર છે. જે સમયે તમારે દાળવડા ઉતારવા હોય તે સમયે જ દાળને વાટવી અને ખીરું બનાવવું. જો તમે દાળને વાટીને મૂકી રાખશો તો તેમાં આથો આવી જશે અને દાળવડા એટલા ટેસ્ટી નહીં બને. વડાને તળવા માટે કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી તે સરખું ગરમ થાય એટલે કડાઈમાં સમાય તેટલા વડાને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. નીચેની બાજુથી વડા થોડા સોનેરી રંગના થાય એટલે જારા વડે ફેરવતા જવું અને બધી બાજુથી એક સરખા બદામી રંગના થાય તે રીતે તળી લેવા. એકવાર વડાને તળવામાં આશરે 5 મિનિટ જેટલો સમય લાગે છે. તમે મોગર દાળના બદલે મગની ફોતરાવાળી દાળનો ઉપયોગ કરીને પણ વડા બનાવી શકો છો. પણ તે દાળ લો તો દાળને પલાળ્યા પછી હાથ વડે ઘસીને ફોતરાને અલગ કરવા. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી ફરસાણની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક વિડીયોની એન્ડ સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. દાળ વડા સાથે સર્વ કરવા માટે મેં 5 થી 6 નંગ જેટલા લીલા મરચાંને કાપા કરીને તેને પણ દાળ વડાની સાથે તળી લઈશું. મરચાંને તળવામાં ફક્ત 10 થી 15 સેકન્ડનો સમય લાગે છે, એટલે તેને આ રીતે છેલ્લે જ ઉમેરવા. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ગરમાગરમ અને ટેસ્ટી મગની દાળના વડા બનીને તૈયાર છે. તેને કડાઈમાંથી બહાર કાઢી અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.